સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની ચિંતાજનક આગાહી. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગરમી યથાવત રહેશે, જેના 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતા દર્શાવી હતી. તો રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પણ આસપાસ રહેશે. ત્યારે રાજ્યની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે દરિયાઈ વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધવાની પણ શક્યતા દર્શાવી છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1000 વાર માફી માંગવા માટે તૈયાર છે. રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, વિરોધને લઈને ગૃહમંત્રીએ ગઈકાલે કહ્યું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે, તો ભૂલ થઈ છે તેની 1000 વાર માફી માંગવી પડે તો પણ માંગી લઈશું. તો CR પાટીલે પણ માફી માંગી છે. ત્યારે ભાજપને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે, તો સમાજે માફી માંગવી જોઈએ. તો ગૃહમંત્રીએ શક્તિસિંહને પણ ટકોર કરતા કહ્યું કે સમાજને લઈને રાજનીતિ ન કરો. તો ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજને માફ કરવા વિનંતી કરી છે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત આ દેશોમાં ડુંગળી મોકલશે. તો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ ભારત સરકારે 6 દેશોમાં 99,150 ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ દેશોમાં બાંગ્લાદેશ, UAE, ભૂતાન, બહેરીન, મલેશિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ત્યારે આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી NCEL પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટેની સ્થાનિક ડુંગળીનો ઓર્ડર આપ્યો છે. ત્યારે સરકારે કેટલાક પશ્ચિમી એશિયન અને યુરોપિયન દેશોમાં નિકાસ માટે 2000 ટન સફેદ ડુંગળી પણ મોકલવાની મંજૂરી આપી દીધી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી છે. તે મુજબ પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે. તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી પણ આપી હતી. ત્યારે તેમણે યુવાનોને અપીલ કરી છે કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરે અને માર્ગદર્શન આપે, જેને લઈને રેલવે મથકનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. ભાડે લીધેલા વિમાનો પરત આપશે. દિલ્હી હાઈકોર્ટે એવિએશન કંપની ગો ફર્સ્ટને ભાડા ઉપર એરક્રાફ્ટ આપનારી વિદેશી કંપનીઓને એરક્રાફ્ટ પરત લેવાની મંજૂરી આપી છે. ત્યારે હાઈકોર્ટે એવિએશન રેગ્યુલેટરને 5 દિવસની અંદર આ એરક્રાફ્ટની નોંધણી રદ કરવાના નિર્દેશો પણ આપ્યા છે. ત્યારે ગો ફર્સ્ટ પાસે વિદેશી કંપનીઓના લગભગ 54 જેટલા એરક્રાફ્ટો છે. તો ગયા વર્ષે પણ મેમાં પણ નાદારી માટે અરજી કરતી વખતે ગો ફર્સ્ટે આ માટે એરક્રાફ્ટમાં ભાડે આપતી કંપનીઓને જવાબદારી ઠેરવી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. વધુ એક મોટી બેંક ડૂબી. તો અમેરિકામાં બેન્કિંગ કટોકટી ફરી એકવાર ઘેરી બની છે. ત્યારે રિપબ્લિક ફર્સ્ટ બેંક ઓફ અમેરિકા નાદાર થઈ ગઈ છે. ત્યારે અમેરિકાની FDICએ બેંકને જપ્ત કરી લીધી છે. તે તેનું ફુલટન બેંકને વેચવા માટે પણ સંમત છે. તો રિપબ્લિક ફર્સ્ટ બેંકને ડૂબવાનું કારણ ઊંચા ખર્ચ અને નફાનો અભાવ હોવાનું કહેવાયું છે. તો 26 એપ્રિલે બેંકના એક શેરની કિંમત 2 થી ઘટીને લગભગ 1 સેન્ટ થઈ ગઈ હતી. તો માર્કેટ મૂડી પણ ઘટીને 2 મિલિયનથી નીચે પહોંચી ગઈ છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી. બુટલેગરોએ રાજ્યમાં દારૂ ઘૂસડવા માટે નવા નુસ્ખાઓ અજમાવતા હોય છે. ત્યારે વલસાડમાં ફરી એકવાર દારૂ ઘૂસડવા માટે બુટલેગરોએ ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. તો પોલીસે દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. તો બીજી બાજુ અમદાવાદમાં પણ પોલીસે વોશિંગ મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો ઝડપી પાડી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. વેટિંગ ટિકિટમાં નહીં મળે વીમાનો લાભ. રેલવે બાળકો માટે હાઈ ટિકિટ ઉપર વૈકલ્પિક વીમા યોજનાનો લાભ બંધ કર્યો છે. ત્યારે IRCTC મુજબ રેલવે પેસેન્જર ઓપ્શનલ ઇન્સ્યોરન્સનું પ્રતિ પેસેન્જર પ્રીમિયમ 1 એપ્રિલથી વધારીને 75 પૈસા કરાયું છે. ત્યારે પહેલા તે 35 પૈસા હતું. તો રેલ વૈકલ્પિક વીમા યોજનાનો લાભ માત્ર ટિકિટ બુક કરનારાઓ અને પેસેન્જરોને જ મળશે. તો રેલવે કાઉન્ટર ઉપરથી ખરીદેલી ટિકિટો અને વેટિંગ લિસ્ટમાં સામેલ મુસાફરો વીમા યોજના માટે હકદાર રહેશે નહીં.
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 90 કિલોગ્રામ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા. ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીની ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક મોટી સફળતા ઝાંપડી છે. ત્યારે પોરબંદર દરિયા સીમામાંથી 90 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બાતમીના આધારે વોચ ગોઠવી ઉપર સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, તમારા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયા મોટા ફેરફાર. હવે આરટીઓ જવાની જરૂર નથી. તો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે નિયમોમાં વ્યાપક પ્રમાણમાં ફેરફારો કર્યા છે. ત્યારે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન ઓફિસ એટલે કે આરટીઓ ઓફિસે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જરૂર જવાની નથી. તેને બદલે પ્રાઇવેટ સંસ્થા હવે ટેસ્ટ કરવા તથા પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત છે. તો આ નિયમ 1 જૂન 2024 થી લાગુ થઈ જશે. તેનું નોટિફિકેશન પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ચૂંટણી પૂરી થતાં જ તરત જ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે મોટી સરપ્રાઇઝ. ધ્યાન દર્શક મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. જો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના પર પણ વિચાર કરી શકાય છે. તો લોકસભાની ચૂંટણીના પરિણામ 4 જૂને આવવાના છે. ત્યારબાદ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પૃથ્વીથી 2.5 ગણો મોટા ગ્રહ પર મળ્યા જીવનના સંકેતો. વૈજ્ઞાનિક જેમ્સ વેબ ટેલિસ્કોપથી મદદથી એલિયનની શોધ કરશે. તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિશ્વમાં અત્યાર સુધી લોન્ચ કરવામાં આવેલા ટેલિસ્કોપમાં સૌથી મોટું છે. તો આ ટેલિસ્કોપ હવે બીજા ગ્રહો પર જીવનની શોધ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે ધ ટાઈમ્સ રિપોર્ટ્સ અનુસાર આ દૂરબીન 124 પ્રકાશ વર્ષ દૂર પર આવેલા એક લાલ તારામાં K2 18b ઉપર પરિક્રમા કરી રહેલા એક દૂરના ગ્રહને પણ જોશે. તો વૈજ્ઞાનિકોને આ ગ્રહને લઈને કેટલાક એવા પણ લક્ષણો દેખાય છે જ્યાં શક્ય છે કે ત્યાં જીવન પણ હોઈ શકે છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અંબાલાલ પટેલે એક સાથે 3 મહિનાની કરી આગાહી. તો મે મહિનામાં કંઈક મોટું થશે. જ્યાં દર્શક મિત્રો ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળો, લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ બરફ વરસાદથી સુંદરતા ખીલી ઉઠી છે. ત્યારે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં પણ સ્નોફોલને કારણે જનજીવનને અસર થઈ છે. ત્યારે ગુજરાતને સંલગ્ન મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત મળી છે. તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે. ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લા 10 વર્ષમાં સોનાના ભાવમાં આવ્યો તોતિંગ ઘટાડો. ખરીદી કરવાની આ છે ઉત્તમ તક. તો ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. ત્યારે ફ્યુચર્સ માર્કેટ એટલે કે MCXમાં છેલ્લા 10 દિવસમાં સોનું ₹2500 સસ્તું થયું છે. છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે તેમાં પણ છેલ્લા 10 દિવસમાં ₹25 સસ્તું થયું છે.